તો હું ગુજરાતમાં ગુજરાતી ફરી તમારા બધા માટે લઈને આવ્યું છે એકવાર ધમાકેદાર વિડીયો. મારા હાથમાં પતંગ દેખાતી જ છે, નોર્મલ પતંગ છે, બધા સગાવતા હોય હું તમે કેર માથે. તો આની એરિયામાં કાંઈક એક્સપેરિમેન્ટ કરવી તો કરી નાખી. આમાં જો અત્યારે પૂછડું દેખાય છે આવડું, રેડી? વિડીયો દેખાતું જશે હરખું, એટલે આવડું પૂછડું દેખાય. આમાં કેવડું આપણે 10 ફૂટનું પૂછડું બાંધશું. 10 નહીં, બહુ મોટું બનાવવાનું. 2 ફૂટનું, 100 ફૂટનું પૂછડું નાખવાને, આમાં 100 ફૂટનું પૂછડું નાખવાના. જવી સગે કે નહીં આ પૂછડા આમાં યુઝ કરવાના છે. જો આ રોલ દેખાય છે, એ આખો રોલ પૂછડા આટલો લીધો છે અમે રોલ. અને આ રોલ છે ને તમને ખબર છે, ઓલો ડટ્ટો આવે ને વળીએ મોટર ચાલુ કરવાનો, એનો રોલ હે. કેપેસિટર. વિડીયોમાં કન્ટિન્યુ બિનારી જો અમે તમને આખો પ્રોપર બનાવશું કઈ રીતે બને. રોલ ધ ઇન્ટ્રો. મિત્રો તો જો આપણે રોલ ઉખાડવા માંડ્યા, દેખાતો જશે બધું. આ હે પૂછડું. આ રીતનો કાંક રોલ ઉખાડવાનો હોય આપણે ધીમે ધીમે. આપણે ઓલો ડટો જે તમને કીધું એમ, બીજું કઈ હે નહીં આમાં. તમારે જો આવા પ્રયાસ તો તમારે ઘીરે કરાય, પણ બીજા આમાં કરતા હોય ને મોટા મોટા, એવું ન કરાય તમારે. ઠીક હે. તો હવે હું કાના બાંધી દઉં, કાનાને બાંધી દઉં. હા બાંધ. અબે સાલે તમે નથી બાંધવાનો, આને કાના બાંધવાના. તો કાના બાંધો, કાનાને. આમાં હે ને એક તકલીફ બહુ થાય, આટિયું સડી જાય ને, એટલે જો આ રીતનું પછી ઉખાડવામાં તકલીફ કેવરાવે. જો ઉખડે નહીં, કટકા થઈ જાય, કઈ વાંધો નહીં, આપણે તોય ચાલુ રાખી. લે સનલા ઉખાડ સિવાય નકામું ઉતાવળા માણસો કામ જ નહીં. આના બાંધી દેવી પતંગ ને, કાનાને બાંધી. જો આપણો કાનો બંધાઈ ગયો હે ને આ ફિરકી આપણે લઈને આવ્યા હવી, એને હે ને ગાંઠ મારી દેવી હવે. જો મિત્રો આ ફિરકી જાદુ કઈ હે નહીં આમાં, આવું ખાલી અહીં પૂછડું બાંધવાનું હે, બીજું કઈ જાદુ હે નહીં. લાગશે વાર. લાગશે થોડીક વાર, કારણ કે ઉખાડે. વિડીયોમાં કન્ટિન્યુ બિનારી મજા આવશે. પૂછડું બનવાની પ્રોસેસ હજી ચાલુ જ છે, જોઈ શકશો તમે. કારણ કે આને પ્રેમથી ઉખાડવું પડે, નકર આ બધું વિખાઈ જાય, તૂટી જાય. જો અમારા વિડીયો જો અમારા સબસ્ક્રાઇબર આવી જાય દેખાડા. જો કેવા મહેશભાઈ આપડા સબસ્ક્રાઇબર હારા હતા, ગમે ત્યાંથી ગોતી ગોતીને આવે. જો આ બે સબસ્ક્રાઇબર અમારા ગોતતા ગોતતા આવે છે. એક એક ભાઈબંધ હું કહું એમ બોલ ને, ચેનલ ને લાઈક સબસ્ક્રાઇબ કરો, ભૂલતા નહીં. ભૂલતા નહીં. મજા આવે ને અમારો વિડીયો જોવાની? હા, કેવી મજા આવે? બહુ. બસ એમ જ. તને ભાઈબંધ તને મજા આવે છે? તું જોવે ને વિડીયો મારા? તો વાંધો નહીં હો. બસ એમ જ. અમારા બધા નાના નાના સબસ્ક્રાઇબર, મોટા મોટા કોને કોમેન્ટ કરી નાખજો જરાક. અમે નાના માણસો હે એટલે અમારા નાના નાના સબસ્ક્રાઇબર હો. તો જોઈ શકો છો કે પૂછડું બનાવવામાં મહેનત બહુ વધારે લાગે છે. પૂછડું હરખું નીકળતું નથી, કારણ કે લાંબુ પૂછડું છે એટલે મહેનત બહુ લાંબી કરવી પડે છે. વિડીયો તો ખાલી 2-5 મિનિટ નો હોય, પણ એની હાટું અમારે પૂરી 2-3 કલાક નતું પડે. બસ જો આપણે પૂછડું થઈ ગયું હોય તૈયાર, ખાલી કરવાનું કઈ નથી. ખાલી જો અહીંથી આમ રાખીને ટેપ મારી દેવાની છે. ટેપ કાઢો તો ટેપ પટ્ટી મારી દીધી છે. અને જો આ પૂછડું હાથમાં ભેગું કરી લીધું હોય, કારણ કે આમ હલવાઈ જશે ને આડાહળું, જેમ આપણે પતંગ ને ઢેલ મૂકશું ને એમ પૂછડું ધીમે ધીમે મૂકતા જઈશું. નતર ક્યાંક ઘૂસવા જશે તો અગાઉ પૂછડું તૂટી જશે ને અમારો પ્લાન થઈ જશે. જો પૂછડું જાજુ રહ્યું નથી એટલે પૂરું જાજુ એટલે જ આ 100 ફૂટ ઉપર છે. રોલે જાજો છે નહીં. આલ્યા ફિરકી કોણ ચાલે છે?
તો મિત્રો આપણે પતંગ થઈ ગયા ફાઇનલી તૈયાર. અને જો પૂછડું કેટલું લાંબુ હે, લાંબુ લાંબુ કેટલું 100 ફૂટ કરતા લાંબુ. અમે 100 ફૂટ નું કીધું પણ 100 ફૂટ કરતા લાંબુ થઈ ગયું. એટલે આપણે પતંગ હે કાનો જો બાંધી દીધો હે. પૂછડું જો અહીંયા આ ટેપ મારી છે, આડી ઊભી ટેપ મારી અને આડી ટેપ મારી દીધી છે. અને અમારે પતંગ હવે ચગાવી જોયું, હવે મુકાવું હવે હું. 2 3 સ્ટાર્ટ. મિત્રો કેવડું મોટું પૂછડું આ રમજો કેવડું હે. આ હું જોઈ. ફૂટનું પૂછડું જોઈ લ્યો કેવડું પૂછડું હે. કેવું હે. હે. વિડીયોમાં આ પતંગ નું પૂછડું જો અને ઓલી પતંગ નું પૂછડું જો કેટલો ફેર હે. આપણે આ 1 ફૂટનું પૂછડું છે ને આપણે ઓમાં 100 ફૂટનું લગાડ્યું પૂછડું. એક તો એક મારી ફોટો ઉતારે. કેમ કે રોલ હજી આપણે લાંબુ કરવું છે. હજી એમ લાગે છે કે હજી લાંબુ કરવું પડશે. આપણે આ 200 ફૂટનું બનાવવું છે. રોલ 100 ફૂટનું મિત્રો થઈ ગયું છે ને હવે આપણે કરીશું 200 ફૂટનું. આ કેટલોક રોલ નીકળે એના ઉપર આધાર રહે, લગભગ તો 200 ફૂટ થઈ જાય. મિત્રો આપણે ફાઇનલી આપણી પતંગ થઈ ગઈ સક્સેસફુલ. જો આ પતંગ આપણે જો પરદી સગાવે ને એક વાર તમે પૂછડું જોઈ લો. તમને એવું અત્યારે તમને નાનું લાગતું છે કારણ કે પતંગ ઊંચી છે એટલે. અને કાંઈ 100 ફૂટ ઉપરનું કાયદેસર પૂછડું છે. અને જો અહીંયા આજે કામકાજ ચાલુ છે બીજા પૂછડાનું, કારણ કે એ પતંગ રહી ને એ નોર્મલ પતંગ કરતા થોડીક મોટી હતી એટલે સગવા મીની છે. પછી જો બીજું પૂછડું કાઢીને હજી એની હારે અમે બાંધશું. પછી જોઈએ આપણે પતંગ પાછી સગે છે કે નહીં. 100 ફૂટ કાઢી લીધું ને 100 ફૂટ પાછી અમે ટ્રાય મારવાના છે. વર્લ્ડ રેકોર્ડ બનાવો આજ, વર્લ્ડ રેકોર્ડ. પાછું એવડું ને એવડું 100 ફૂટનું નીકળી ગયું છે જો. હાલો પતંગ નીચે લ્યો, પાછું પૂછડું કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે પતંગ હેઠી લઈ લેવી કારણ કે પૂછડું હેઠું જ થઈ ગયું. પૂછડું હું પકડી લઈશ. આવી સગાવો ઢીલ દઈ દે. તો તમે મિત્રો જોઈ શકો છો પૂછડું અહીંયા છે, એનો છેડો અને પતંગ થઈ આમ છે. જો એનો ઓલો બાંધે છેડે મિત્રો તો અહીંયા હવે જોઈન્ટ કરી નાખી. હવે પૂરું થાય છે 200 ફૂટનું પૂછડું પતંગનું. હવે જોવી સગે છે કે નહીં જોઈ લેવી. હાલે સગાવ. હવે પૂછડું તો આ દૂસરું તો હજી આમાં હાંધા થાય જ છે પૂછડું લાંબુ કરવા માટે. તો તમે જોઈ શકો છો કેવડું મોટું પૂછડું છે. આખો અમે રોલ લીધો તો મિત્રો રોલ થઈ ગયો છે પૂરો. હા, જોઈ શકો છો તમે. આખો રોલ 300 ફૂટનો હતો તો એમાંથી 200-250 ફૂટ જેટલું પૂછડું સારું કાઢ્યું. અને થોડુંક વેસ્ટેજ ગયું એવું થયું, 50 જેવું વેસ્ટેજ ગયું. 2 3 સ્ટાર્ટ.
પૂછડું બહુ મોટું થઈ ગયું છે તો પતંગ હવે ખમી નથી શકતી. અહીંયા પવન હરખો લાગતો નથી એટલે અમારે થોડુંક જવું પડશે આગું, કારણ કે પૂછડું થઈ ગયું છે વધારે લાંબુ. આપણે 20 ફૂટની પતંગ જે બનાવી હતી આ જગ્યા હે આપણે જૂની જગ્યાએ પાછા વી આવ્યા હી. વાં થોડોક કટ ઓછો પડતો હતો એટલે આપણે આ બાજુ વી આવ્યા. રેડી? હાલ. પૂછડું થઈ ગયું છે સક્સેસફુલ 200 ફૂટ પૂરું. તો આમાં કેમેરામાં પણ નથી આવતું, તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો કે તો તમને હવે દેખાશે થોડોક હું આગો વહી ગયો. 200 ફૂટનું પૂછડું લાંબુ કર્યું છે પતંગે. પતંગમાં અમે 200 ફૂટનું કર્યું. બહુ લાંબુ પૂછડું, આવું ઉડું પૂછડું કોઈ બનાવ્યું નહીં હોય હજી લગનમાં. કેવડું કેવડું પૂછડું તમે જોઈ શકો છો. તો મિત્રો આપણું 100 ફૂટનું પૂછડું હતું, બાંધ્યું હતું પતંગ, એ સક્સેસ થઈ ગયું છે. અને પછી આપણે પાછું 100 ફૂટનું કાઢ્યું, ટોટલ મિલાવી 100 પ્લસ થઈને 200 થઈ ગયું છે. એટલે જો 200 નું પણ આપણું કાયદેસર સગી ગયું છે. હવે અમારે આગળ રોલ ખોટી રહ્યો, નકર હજી અમે 100 ફૂટ કાઢીને તમને સગાવીને એવું બતાવીએ. લાગે કે વર્લ્ડ રેકોર્ડ તો બની ગયો કે આવડું પૂછડું હજી સુધી કોઈ સગાયું નથી, અમે તો ક્યાંય જોયું નથી. એટલે ગિનિસ બુક વર્લ્ડમાં આપણું નામ આવી જાવ. હું કેવડું પૂછડું તમે જોઈ શકો છો. કેવડું પૂછડું. મિત્રો પતંગ નાની પડે ને પૂંછડું મોટું પડે એટલે પતંગ એવા ક્યારેક એક બાજુ વહી જાય. તો મિત્રો આપણે ફાઇનલી 200 ફૂટનું પૂછડું જો લગાડ્યું હતું એ સક્સેસ થઈ ગયું. 100 ફૂટનું પહેલા લગાડ્યું હતું એ સક્સેસ થઈ ગયું. તો હવે આપણે અહીંયા વિડીયોનો કરીએ એન્ડ. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. નેક્સ્ટ વિડીયો શેનો બનાવી કમેન્ટમાં જણાવી દેજો.